નમસ્કાર મિત્રો, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. 31મી જુલાઈ સુધીમાં આપણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી દેવાનું છે. પરંતુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે જેટલું બને તેટલું વહેલું આપ રિટર્ન ફાઇલ કરી દો. જો છેલ્લા દિવસોમાં આપ રિટર્ન ફાઇલ કરવા જશો તો ઉતાવળે ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ જ્યારે નોકરિયાત વર્ગ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતો હોય છે ત્યારે કઈ બાબતોનું તેને ધ્યાન રાખવું જોઈએ? ફોર્મ 16 કેટલું મહત્વનું છે? ફોર્મ 16 કેટલા પ્રકારના આવે છે? અને ફોર્મ 16 જ્યારે એમ્પ્લોયર તરફથી તમને આપવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતો જે ફોર્મ 16 ની અંદરની છે કે જેને સૌથી પહેલા આપે ચેક કરી લેવું જોઈએ? આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષની અંદર 1 વર્ષની અંદર આપ એક નોકરી છોડીને બીજી નોકરી જ્યારે જોઈન કરો છો ત્યારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આવા અનેક સવાલો છે કે જે લોકોના મનમાં ઉઠતા હોય છે. ત્યારે આ તમામ સવાલોના જવાબ મેળવવાનો અમે આજે પ્રયત્ન કરીશું. જો આપને પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં કોઈ તકલીફ પડતી હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, કોઈ આપના મનમાં સવાલ હોય, તો ફટાફટ અત્યારે કમેન્ટ મારફતે આપ આપનો સવાલ મને મોકલી શકો છો. આપણી સાથે ટેક્સ એક્સપર્ટ પણ જોડાયેલા છે, તેમની પાસેથી આપના સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણી સાથે ટેક્સ એક્સપર્ટ સીએ ધવલભાઈ લીંબાણી જોડાયેલા છે. ધવલભાઈ, મની થેન્ક યુ નાઇનમાં મેડમ. આપનું સ્વાગત છે. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. ધવલભાઈ, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. સ્વાભાવિક છે કે છેલ્લી ઘડીએ મોટાભાગના લોકો એક સાથે રિટર્ન ફાઇલ કરવાનો પ્રયત્ન કરે છે અને આવા સમયે ભૂલ થવાની પણ શક્યતાઓ વધી જાય છે. સાચી કોઈ વાત છે. નોકરિયાત વર્ગ ઉપર આપણે ખાસ આજે ફોકસ કરવાનું છે કે આવા લોકો જ્યારે આઈટીઆર ફાઇલ કરતા હોય છે ત્યારે તેઓ ફોર્મ 16 કંપની તરફથી તેમને આપવામાં આવતો હોય છે. આ ફોર્મ બરોબર. 16 કેટલું મહત્વનું છે આઈટીઆર ભરવામાં? હા, હોમ 16 એટલે એક જે નોકરિયાત વર્ગ છે એના માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. ફોર્મ 16 એક એમ્પ્લોયર દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે આ વ્યક્તિને આ વર્ષ દરમિયાન એટલે કે ફિનાન્શિયલ યર 22-23 કે જે તે નાણાકીય વર્ષ દરમિયાન આટલી સેલેરીની ઇન્કમ થઈ હતી અને એને આટલા ઇન્કમ ટેક્સ માટે જે ડિડક્શન લેવાના હતા તે એટલું ક્લેમ કરેલું છે. એટલે એક આઈટી જે પગારદાર વ્યક્તિ છે એના માટે ફોર્મ 16 એ બહુ જરૂરી ડોક્યુમેન્ટ છે જ્યારે તે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. તે ઉપરાંત જ્યારે તે લોન માટે પણ અપ્લાય કરવામાં આવે છે ત્યારે પણ બેંકો દ્વારા અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા પણ ત્યારે એમની પાસે લોન માટે આ ફોર્મ 16 ની જરૂરિયાત પડે છે. ઓકે, જ્યારે કંપની તરફથી એમ્પ્લોયીને ફોર્મ 16 આપવામાં આવે છે ત્યારે ફોર્મની અંદર મેન્શન કઈ કઈ એવી બાબતો છે કે તેને ખાસ ચેક કરી લેવી જોઈએ? હા, આ એક જરૂરી વિગત છે કે મીન્સ કે જ્યારે તમારે કોઈ પગારદાર વ્યક્તિને એમના એમ્પ્લોયર દ્વારા ફોર્મ 16 આપવામાં આવે છે ત્યારે એક ખાસ તેમણે પોતાની રીતે એક ખાસ ક્રોસ વેરિફિકેશન જરૂરી છે કે પોતાની જે સેલેરી ઇન્કમ એટલે આખા વર્ષ દરમિયાન એમને જે સેલેરી સ્લિપ પર જેટલી ગ્રોસ સેલેરી ઇન્કમ મળી છે એટલે કે ઓકે. સમજી લી કે 50,000 રૂપિયા છે, જેની અંદર પીએફ, ઈએસઆઈસી કે બધું બાદ કર્યા પહેલા ની રકમ જે 50,000 રૂપિયા છે એ 50,000 ગુણ્યા 12 એટલે 12 પંચાને 60 એટલે 6 લાખ રૂપિયા જો ઇન્કમ બરોબર તે નોંધાણી છે કે નહીં તે વેરીફાઈ કરવું. અધરવાઇઝ કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં એટલે કે સપ્ટેમ્બર કે પ્રમાણે અધૂરા વર્ષમાં પ્રમાણે નોકરી જોઈન કરે છે તો એના પ્રમાણે એટલે કે જો 9 મહિનાની અંદર પ્રમાણે જો સેલેરી મળી હોય તો એના પ્રમાણે એને કેલ્ક્યુલેશન કરીને તે ફોર્મ 16 માં તેટલી ઇન્કમ બતાડેલી છે કે નહીં તે વેરીફાઈ કરવું. જો ઇન્કમ વધારે બતાડી હશે તો એને ટેક્સ લાયબિલિટી વધી જશે. અધરવાઇઝ જો ઓછી બતાડી હશે તો પોતાની રીતે એને ડિક્લેરેશન કરવું પડે. આના ઉપરાંત એટલે ઇન્કમ, આ વાત થઈ કે ઇન્કમ માટે એટલે સેલેરી ઇન્કમ ઉપરાંત જ્યારે તમે ફોર્મ 16 એમ્પ્લોયર પ્રમાણે ઇસ્યુ કરે છે એની પહેલા એટલે વર્ષની અંદર જ તે ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ માટેના ડિક્લેરેશન પ્રમાણે એમ્પ્લોયી પાસેથી માંગે છે. એટલે કે એલઆઈસી નું પ્રીમિયમ છે કે ફોર્મ સ્કૂલ ફીની રિસિપ્ટ છે કે હાઉસિંગ લોનનું સર્ટિફિકેટ છે. તો આ જે ડિટેલ જે એમ્પ્લોયરને આપેલી છે તે બરોબર ફોર્મ 16 ની અંદર નોંધાયેલી છે કે નહીં તેનું તે ખાસ ચકાસણી કરી લેવી.
ઓકે, એટલે કે કોઈ પણ સંજોગો હોય જ્યારે પણ ફોર્મ 16 એમ્પ્લોયીને આપવામાં આવે છે ત્યારે તેમાં તેના ઇન્વેસ્ટમેન્ટ હોય કે તેના ડિડક્શન હોય કે એક્ઝમ્પશન હોય તેની જે ડિટેલ આપેલી હોય છે તેને ખાસ ચેક કરી લેવી જોઈએ. ત્યારે હા, ફોર્મ 16 કેટલું અને એક ઉપરાંત એક બીજી વસ્તુ પણ છે કે જે જી. કે કોઈ એમ્પ્લોયરની ઇન્કમ એની હમ. આવક મર્યાદા કરતા એટલે જે ઇન્કમ ટેક્સની મર્યાદા કરતા વધારે છે તો એના માટે ઓકે. એમ્પ્લોયરે એનું ટીડીએસ કાપેલું છે. તો જે ટીડીએસ હા. એમણે જે કાપેલું છે તે જ હમ. રકમ અંદર બતાવેલી છે કે તે પણ વેરીફાઈ કરી લેવી. એટલે કે કોઈક વર્ષના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વખતે મોટા ભાગના હમ. એમ્પ્લોયર એનું એમ્પ્લોયનું ટીડીએસ કાપી નાખતા હોય છે. તો જે હા. સેલેરી સ્લિપમાંથી જે ટીડીએસ કપાયેલું છે તે એનું ટોટલ હમ. મારીને આપણે એક વખત વેરીફાઈ કરી લો કે આટલી જ રકમ એને ટીડીએસ તરીકે બતાવેલી છે કે નહીં. તે એક અવશ્ય રીતે ચેક કરી લો. ઓકે, તો મની9 દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ફોર્મ 16 આખરે કેટલું મહત્વનું છે અને ફોર્મ 16 જ્યારે એમ્પ્લોયી પાસે આવે છે ત્યારે તેમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય, તેમાંની જે મેન્શન કરેલી બાબતો છે, આપે જે રીતે આપણા ગેસ્ટે પણ જણાવ્યું તે રીતે જો આપ મેન્શન કરેલી બાબતોને ચકાસો છો અને તેમાં આપને કોઈ ભૂલ લાગે છે તો આ ભૂલ કેવી રીતે સુધારવી તેના ઉપર મની9નો એક રિપોર્ટ છે, આવું તેને પહેલા જોઈ લઈએ. ये फॉर्म किस लिए है? मनीष सर से पूछती हूँ. हेलो सर. हाय रितिका, कैसी हो? मैं ठीक हूँ सर. सर आपको भी फॉर्म 16 मिला है क्या? हाँ, क्यों? तुम्हें नहीं मिला? मिला तो है सर, पर मुझे पता नहीं इसका पर्पस क्या है. अच्छा, तुम्हारी पहली नौकरी है ना, इसलिए तुम्हें नहीं पता. सर फॉर्म 16 का काम क्या होता है? अच्छा, आपको जानकारी नहीं है? रुको मैं तुम्हें दिखाता हूँ. નવી નોકરી શરૂ કરતા મોટાભાગના યુવાનોને ખબર નથી હોતી કે ફોર્મ 16 શું છે અને તેનો ઉપયોગ શું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ભરવામાં ફોર્મ 16 નો મહત્વનો રોલ છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે કંપની તમને ફોર્મ 16 આપે છે. સામાન્ય રીતે તમામ કર્મચારીઓને 15 જૂન સુધીમાં ફોર્મ 16 મળી જાય છે. જો તમને ફોર્મ 16 ન મળ્યું હોય તો તમે એમ્પ્લોયર પાસેથી તેના વિશે જાણકારી મેળવી શકો છો. ફોર્મ 16માં કર્મચારીને આપવામાં આવેલ પગાર, તેના તરફથી ક્લેમ કરાયેલ એક્ઝિબિશન અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે. એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કાપવામાં આવેલા ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સની માહિતી પણ હોય છે. ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ 16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઇલ કરવામાં આવે ત્યારે ફોર્મ 16માં આપેલી વિગતોને આઈટીઆર ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે અને તે પછી ઓફલાઈન મોડમાં ફોર્મ 16માંથી વિગતો લઈ આઈટીઆર ફોર્મ ભરવામાં આવે છે. ફોર્મ 16માં બે ભાગ હોય છે, ભાગ એ અને ભાગ બી. ભાગ એમાં એમ્પ્લોયર અને કર્મચારીનું નામ, સરનામું અને પાન સાથે એમ્પ્લોયરના TAN એટલે કે ટેન નંબર આપવામાં આવ્યો હોય છે. એમ્પ્લોયીને આપવામાં આવેલો પગાર અને તેના પર કપાયેલા ટીડીએસની વિગતો હોય છે. આ ટીડીએસ એટલે કે ટેક્સ સરકારમાં જમા થાય છે. ફોર્મ 16ના ભાગ બીમાં સેલેરી, એક્ઝમ્પશન, ડિડક્શન અને ટેક્સની પૂરી ડિટેલ હોય છે. આમાં ગ્રોસ સેલેરી સેક્શન 10 અંતર્ગત એક્ઝમ્પ્ટ અલાઉન્સ જેવા કે HRA, સેક્શન 16 અંતર્ગત સ્ટેન્ડર્ડ ડિડક્શન, ચેપ્ટર VIA અંતર્ગત આવનારા ડિડક્શન, 80C, 80D અને ટેક્સની વિગતો સામેલ હોય છે. बिल्कुल, इनकम टैक्स के प्रोविजन के हिसाब से हर एम्प्लॉयर को जिसने भी टीडीएस काटा है, किसी का भी किसी रूप में भी काटा है, उसको ड्यू डेट पे अपनी रिटर्न टीडीएस की रिटर्न भरनी होती है. और जैसे ही वो टीडीएस की रिटर्न ऑनलाइन भरता है तो वो जो टीडीएस है वो सभी जिन लोगों का टीडीएस कटा होता है, जो डिडक्टिव होते हैं, उनके यहाँ रिफ्लेक्ट हो जाता है. अगर डिडक्टर इस तरह से रिटर्न नहीं भरता तो उसको पर डे 100 रुपीज पर डे की पेनल्टी लगती है. ફોર્મ 16 મેળવ્યા પછી તમારે પહેલા તમારો પાન નંબર તપાસવો પડશે. જો ફોર્મ 16માં પાન નંબર ખોટું છે તો તમારા પગારમાંથી કાપવામાં આવેલ ટેક્સ એટલે કે ટીડીએસ તમારા ફોર્મ 26AS માં દેખાશે નહીં. આવામાં તમે ટીડીએસ ક્લેમ નહીં કરી શકો. તમારે ફોર્મ 16માં બીજી વસ્તુ એ તપાસવાની છે કે તમે એમ્પ્લોયરની સામે જે અલાઉન્સ એક્ઝમ્પશનમાંથી ક્લેમ કર્યું હતું તે તમામ યોગ્ય રીતે ફોર્મ 16માં નોંધાયેલા છે કે નહીં. આ અલાઉન્સમાં હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે HRA અને લીવ ટ્રાવેલ અલાઉન્સ એટલે કે LTA ખાસ સમાયેલા છે. એ પણ જુઓ કે ડિડક્શન પણ ફોર્મ 16માં યોગ્ય રીતે સમાવવામાં આવેલા હોય. કંપનીનું નામ, સરનામું અને ટેન ખાસ ક્રોસ ચેક કરવું.
તમારે ફોર્મ 16માં કાપવામાં આવેલ ટીડીએસની સરખામણી ફોર્મ 26AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે EIS માં અપાયેલા ટેક્સ ડિડક્શન સાથે કરવાની હોય છે. જો કોઈ ટીડીએસ છે જે તમારા ફોર્મ 16માં દેખાઈ રહ્યું છે પરંતુ ફોર્મ 26AS માં નથી દેખાતું તો તમે ટીડીએસ ક્લેમ નહીં કરી શકો. बिल्कुल, वो अपने एम्प्लॉयर से कांटेक्ट कर सकता है. जो टीडीएस की रिटर्न एम्प्लॉयर भरता है उसमें वो करेक्शन कर सकता है, उसमें कोई प्रॉब्लम नहीं है. मान लीजिए कई बार रकम गलत डाल दी, पैन नंबर गलत डाल दिया, ये सब वो करेक्शन कर सकता है. फिर भी वहाँ पे नहीं होता तो जो असेसी है, तो जो एम्प्लॉय है वो अपने असेसिंग ऑफिसर को भी अप्रोच कर सकता है, वहाँ पे भी उसको करेक्ट करा सकता है. ફોર્મ 26AS એ એક પ્રકારની ટેક્સ પાસબુક છે જેમાં પેન સાથે જમા કરાયેલા તમામ ટેક્સ વિશેની માહિતી હોય છે. એમ્પ્લોયર અને બેંક દ્વારા કાપવામાં આવેલા ટેક્સીસ સાથે એડવાન્સ ટેક્સ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ વિશેની માહિતી પણ હોય છે. તમે આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ www.eportal.incometax.gov.in પરથી ફોર્મ 26AS ડાઉનલોડ કરી શકો છો. પોર્ટલમાં લોગિન કર્યા પછી તમારે ઈ-ફાઇલ વિકલ્પ પર જવું પડશે, જ્યાં ઇન્કમટેક્સ રિટર્નના વિકલ્પમાં તમને વ્યૂ ફોર્મ 26AS વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરવાથી ફોર્મ 26AS ડાઉનલોડ થઈ જશે. તેવી જ રીતે AIS ને ઇન્કમટેક્સની વેબસાઇટ અથવા AIS એપ દ્વારા એક્સેસ કરી શકાય છે. किसी वजह से कोई कंपनी अपने एम्प्लॉय को फॉर्म 16 नहीं देती है तो भी एम्प्लॉय अपनी रिटर्न भर सकता है. उसके लिए जरूरी नहीं है कि फॉर्म 16 हो, क्योंकि जो सैलरी की डिटेल्स हैं, जो उसको सैलरी मिली है, वो अपना फॉर्म 26AS डाउनलोड कर सकता है. वहाँ से उसको सैलरी की रकम एज वेल एज जो उसका TDS कटा है वो मिल जाएगी. नंबर 2, जो एम्प्लॉय है उसकी अपनी पासबुक होती है. पासबुक में नेचुरली सैलरी की अमाउंट आ जाती है, TDS की अमाउंट नहीं आती, तो TDS हम 26AS से डाउनलोड कर लेंगे और अपना सैलरी की इनकम हमें वहाँ से मिल जाएगी और इस तरह से वो अपनी रिटर्न भर सकता है. ઘણી વખત કર્મચારીના કેટલાક ડિડક્શન ફોર્મ 16માં દેખાતા નથી. તેના કારણે તેમનો TDS વધુ કાપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમ્પ્લોયર કર્મચારી પાસેથી ઇન્વેસ્ટમેન્ટની વિગતો માંગે છે ત્યારે કર્મચારી અમુક ડિડક્શનની ડિટેલ આપવાનું ભૂલી જાય છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કર્યા બાદ ઇન્વેસ્ટ કરે છે. આવા ઇન્વેસ્ટમેન્ટની વિગતો ફોર્મ 16માં મેન્શન નથી થતી. આવા કિસ્સામાં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ ઇન્વેસ્ટમેન્ટ પર ડિડક્શન લઈ શકાય છે. अब तुम्हें समझ में आया फॉर्म 16 क्या है और RTI भरने के लिए क्यों ज़रूरी है. इसके अलावा कुछ और भी बातें हैं जिन्हें हमें ध्यान रखना चाहिए. જૂની કર વ્યવસ્થામાં જ એક્ઝમ્પશન અને ડિડક્શન ક્લેમ કરી શકાય છે. જો તમે એક નાણાકીય વર્ષની અંદર નોકરી બદલો છો તો જૂના અને નવા એમ્પ્લોયર બંને પાસેથી ફોર્મ 16 લેવું પડશે. મોટાભાગે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે. તેના પહેલા રિટર્ન ભરી દેવું જોઈએ, નહીંતર 5,000 રૂપિયાનો દંડ લાગશે. છેલ્લી ઘડીએ રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ થવાની શક્યતા વધી જાય છે, માટે જ સમયસર ITR ભરી દેવું જોઈએ. તો દર્શક મિત્રો, જે રીતે ફોર્મ 16 ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જો આપને પણ હજુ ફોર્મ 16 ને લઈને ITR ભરવા જઈ રહ્યા છો ત્યારે જો કોઈ સવાલ ઉઠતો હોય, કોઈ મૂંઝવણ હોય તો ફટાફટ મને અત્યારે કમેન્ટ મારફતે આપનો સવાલ મોકલી શકો છો. એક્સપર્ટ પાસેથી આપના સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો વિશાલભાઈ અત્યારે આપણી સાથે, ધવલભાઈ આપણી સાથે જોડાયેલા છે. ધવલભાઈ, જે રીતે આપણે રિપોર્ટમાં જોયું કે ફોર્મ 16 ખૂબ જ જરૂરી છે ITR ફાઇલ કરતી વખતે, પરંતુ તેમાં ઘણી મેટરો એવી છે, ઘણી બાબતો એવી છે કે તેને ચેક કરવી, જેમાં AIS સાથે કે પછી ફોર્મ 26AS સાથે તેને સરખાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો આ સરખામણી બાદ ફોર્મ 16માં કોઈ ભૂલ જોવા મળે તો તેને કેવી રીતે સુધારવી? હવે કોઈ ભૂલ એવી હોય છે કે મીન્સ કોઈ TDS કે પહેલા જ વાત કરીએ કે આપણે પાન નંબરથી જ વાત કરીએ કે જો ફોર્મ 16 ની અંદર તમારો પાન નંબર જે એમ્પ્લોયરે તમારે જે મેન્શન કર્યો છે તે પાન નંબર ખોટો છે, જેના લીધે શું થયું કે તમારું TDS જે તમારા 26AS ના ખાતામાં જમા થવું જોઈતું હતું તેના બદલે કોઈ બીજા તે જમા નથી થયું, તો તમારે તમારા એમ્પ્લોયરને આના માટેની જાણ કરવી. અને જાણ કર્યા પછી જો તમને એવું લાગે છે કે 31 જુલાઈ સુધીમાં આનું રિટર્ન ફાઇલ અપડેટ થઈને આવ્યું નથી
તો તમારે તમારી રીતે તે ક્લેમ કરીને એનું રિટર્ન આઈટીઆર ફાઇલ કરી દેવું અને એમ્પ્લોયર પાસેથી પણ એક બાંહેધરી લઈ લેવી કે તે એના ટીડીએસ રિટર્નની અંદર તે પોતાની રીતે આ કરેક્શન કરીને તે જેમ બને તેમ જલ્દી અપલોડ કરી નાખે. ઓકે કેમ કે ધવલભાઈ જી, જો આ કરેક્શન કરવામાં એમ્પ્લોયરને મોડું થશે તો એમની આઈટીઆર ની જે ડ્યુ ડેટ છે 31 જુલાઈ તે જતી રહેશે. તો આપણે એક એડવાઇસ એવી દેવી જરૂરી છે કે એમ્પ્લોયરને આ એક બાંયધરી લઈ લેવી કે મીન્સ કે આ અમે કરેક્શન કરી નાખીશું અને મીન ટાઈમ તમે આઈટીઆર રિટર્ન ફાઇલ કરી શકો છો. ઓકે, તો ધવલભાઈ ફોર્મ 16 ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ફોર્મ 16 માં કન્ફ્યુઝન ઘણા લોકોમાં જોવા મળતું હોય છે, કારણ કે ફોર્મ 16 ઘણા પ્રકારના આવે છે, જેમાં ફોર્મ 16 A, B અને C. તો તે કેવી રીતે નક્કી કરી શકાય કે કયું ફોર્મ કોના માટે યોગ્ય છે? હા, ફોર્મ 16, ફોર્મ 16, ફોર્મ 16A, ફોર્મ 16B, ફોર્મ 16C આ અલગ અલગ જાતના ફોર્મ આવેલા છે. પણ જે નોકરિયાત વર્ગ છે એના માટે ફોર્મ 16 એ જરૂરી છે. ફોર્મ 16 એટલે એના સેલેરીની ડિટેલ આવે, એટલે જે પગારદાર વ્યક્તિ છે તેને એના એમ્પ્લોયર પાસેથી જે ફોર્મ મળ્યું છે એને ફોર્મ 16 કહેવામાં આવે છે. ફોર્મ 16 ના બે ભાગ છે. ફોર્મ 16 માં બે ભાગમાં આવેલા છે. ફોર્મ 16 પાર્ટ A, 16 પાર્ટ B. તેની અંદર 16 પાર્ટ A ની અંદર એના એમ્પ્લોયરની ડિટેલ આવશે, પ્લસ એમ્પ્લોયની ડિટેલ આવશે, એના ટીડીએસ એને કેટલો જમા કરાયેલો છે તેની ડિટેલ આવી જશે. પાર્ટ B ની અંદર તે એમ્પ્લોયની જે સેલેરી છે, જે સેલેરી ક્લેમ કરેલી છે, પ્લસ જે એક્ઝમ્પશન ક્લેમ કરેલું છે એચઆરએ માટે, જે સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્લેમ કરેલું છે, પ્લસ ઉપરાંત જે ડિડક્શન એટલે કે એટીસી ની અંદર જે ડિડક્શન ક્લેમ કરેલા છે તે બધી ડિટેલ પાર્ટ B ની અંદર આવશે. હવે આ વાત થઈ આપણે ફોર્મ નંબર 16 ની. હા, આના ઉપરાંત ફોર્મ નંબર 16A. 16A એટલે જે પગારદાર વ્યક્તિ સિવાયની, એટલે કે કોઈ વ્યક્તિ કે જેને આપણે કોઈ વ્યાજ એફડીમાં એફડી ઇન્વેસ્ટ કરેલી છે બેંકની અંદર અને એના ઉપર જે વ્યાજ મળે છે અને વ્યાજ ચૂકવતી વખતે બેંકે એના ઉપર જે ટીડીએસ કાપેલું છે તો તે આપણને ફોર્મ 16A ની અંદર જોવા મળશે. એટલે કે જે પગારદાર વ્યક્તિ સિવાય જે ટીડીએસ ની રકમ આપણને કોઈ બીજી વ્યક્તિએ ટીડીએસ કાપેલો છે તો એની અંદર એટલે કે કમિશન ઉપર ટીડીએસ કાપેલું છે, કોઈ બિઝનેસ ઇન્કમ ઉપર ટીડીએસ કાપેલું છે, તો આ બધાની ડિટેલ તમને ફોર્મ નંબર 16A ની અંદર જોવા મળશે. ઓકે, એના સિવાય વાત છે કે ફોર્મ 16A ને બદલે ફોર્મ 16B. એટલે ફોર્મ 16B ની અંદર કોઈ વ્યક્તિએ જ્યારે કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ 50 લાખ કરતા મોટી મિલકતનું વેચાણ કરે છે ત્યારે ખરીદનાર વ્યક્તિ છે તે 50 લાખ ઉપર 1% ટીડીએસ 50 લાખની ઉપરની રકમ ઉપર એટલે 51 લાખ કોઈ મિલકતની કિંમત 51 લાખ છે તો 51 લાખ ઉપર જો પરચેસ કરે છે તો એના ઉપર 1% ટીડીએસ કાપીને તે રકમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવે છે અને એના માટે એટલે કે જે સેલરને તે 51 લાખ ઉપર જે 1% ટીડીએસ કાપેલું છે એની જે ટીડીએસ ની માહિતી એને ફોર્મ નંબર 16B ઉપરથી જોવા મળશે. ઓકે, એક દર્શક મિત્રનો સવાલ આવ્યો છે કે આમ તો 15 જૂન સુધીમાં લગભગ તમામ એમ્પ્લોયર દ્વારા તેમના કર્મચારીઓને ફોર્મ 16 આપી દેવામાં આવતો હોય છે, પરંતુ એક દર્શક મિત્રનો સવાલ છે કે હજુ તેમની કંપની તરફથી તેમને ફોર્મ 16 નથી મળ્યું, તો તેઓ કેવી રીતે આઈટીઆર ફાઇલ કરી શકે? હવે આ કેસમાં એક વસ્તુ એવી છે કે પહેલા તો નક્કી કરવું કે આપણો ટીડીએસ કપાયેલો છે કે નહીં. હવે જો ટીડીએસ નથી કપાયો તો તે પોતાની જે સેલેરી સ્લીપ એટલે કે સેલેરી સ્લીપ પરમાં જે ઇન્કમ થાય છે તો તે ટોટલ જે આખા વર્ષની જે ઇન્કમ જેટલી સેલેરી એને મળી છે એના આખા વર્ષનું એનું કેલ્ક્યુલેશન કરીને અને પોતાને જે લગતા જે ટીડીએસ ડિડક્શન ક્લેમ કરીને એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. હવે બીજા કિસ્સામાં એવું બને છે કે એના એમ્પ્લોયરે એનું ટીડીએસ પણ કાપેલું છે પણ ટીડીએસ ફોર્મ 16 આપ્યું નથી એટલે ટીડીએસ એને જમા પણ કરાવ્યું નહીં હોય તો તેને તુરંત જ એના એમ્પ્લોયરને વાત કરીને એની પાસેથી ફોર્મ ટીડીએસ ની ડિટેલ માંગી લેવી અને એને જાણ કરવી કે મારે અકાઉન્ટની અંદર એટલે કે ફોર્મ નંબર 26AS ની અંદર આ ટીડીએસ જમા નથી બતાડેલો તો તમે ટીડીએસ એના રિટર્નની અંદર અપડેટ કરીને મને વહેલાસર ટીડીએસ અપડેટ કરીને તે મારા 26AS માં દેખાય તે પ્રમાણેની રજૂઆત કરવી પડશે.
ઓકે, તો દર્શક મિત્રો, ખૂબ જ ઓછા દિવસો બાકી છે આઈટીઆર ફાઇલ કરવાને લઈને, અને જો અંતિમ ઘડી આપ આઈટીઆર ફાઇલ કરવા જશો તો રશના કારણે પણ મુશ્કેલીનો સામનો આપને કરવો પડી શકે છે. માટે ફટાફટ આઈટીઆર ફાઇલ કરી દો. પરંતુ જો આઈટીઆર ફાઇલ કરવા માટે ફોર્મ 16 આપને નથી મળ્યું તો પણ આપ આઈટીઆર ફાઇલ કરી શકો છો, જે તમારા એક્સપર્ટે આપને જાણકારી આપી. આ સાથે મની9 દ્વારા પણ આ મુદ્દે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તેને પણ જોઈ લો, તે પણ આપને કામ લાગશે. अरे यार तूने आईटीआर भर दिया? नहीं यार, अभी तो नहीं भरा मैंने. अरे तो भर देना, तो फिर तू लास्ट डे का इंतजार करेगा, भरवाने के लिए इधर उधर भगेगा. यार मैं भर तो दूं, लेकिन अभी तक मेरा फॉर्म 16 ही नहीं आया. इसके लिए तेरे को फॉर्म 16 की जरूरत थोड़ी है. आईटीआर तो तू बिना फॉर्म 16 के भी भर सकता है. हैं? कैसे? फॉर्म 16 के बिना कैसे आईटीआर भर सकता हूँ? इसके लिए तेरे को सिर्फ अपना सैलरी स्लिप और तेरे को फॉर्म 26AS चाहिए. સુમિતની જેમ શું તમે પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફોર્મ 16ની રાહ જોઈ રહ્યા છો? ઘણીવાર નોકરિયાત વર્ગના લોકો આઈટીઆર ફાઇલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે, અને ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફોર્મ 16 નથી મળી શકતું. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે આઈટીઆર ફોર્મ 16 વગર પણ ફાઇલ કરી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે. ફોર્મ 16માં કર્મચારીને આપવામાં આવેલી સેલેરી, અલાઉન્સ અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે. એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કપાત કરાયેલ ટીડીએસ એટલે કે ડિડક્ટેડ એટ સોર્સની માહિતી પણ હોય છે. ફોર્મ 16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લીપ, ફોર્મ 26AS અને ઇન્વેસ્ટમેન્ટ્સ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આઈટીઆર ફાઇલ કરી શકે છે. ફોર્મ 16 વિના આઈટીઆર ફાઇલ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે. સૌથી પહેલા તમે જે ફાઇનાન્શિયલ યર માટે રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તે વર્ષની તમામ સેલેરી સ્લીપ ભેગી કરી લો. સેલેરી સ્લીપમાં સેલેરી, અલાઉન્સ અને ડિડક્શનની માહિતી હોવી જોઈએ, અને આ પછી આ તમામ વસ્તુઓનું ટોટલ કરો. હાઉસ અલાઉન્સ રેન્જ એટલે કે HRA, હોમ લોનના ઇન્ટરેસ્ટનું ડિડક્શન અને સ્ટાન્ડર્ડ ડિડક્શન ઘટાડ્યા પછી ટેક્સેબલ ઇન્કમ જોવા મળશે. જો સેલેરીમાંથી ટીડીએસ કપાયું છે તો તેની જાણકારી પણ પે સ્લીપમાં જોવા મળશે. પગાર ઉપરાંત જો તમારી બીજી પણ કમાણી છે, જેમ કે બેંકમાંથી વ્યાજ અથવા ડિવિડન્ડની આવક છે, તો તેના માટે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરો. જો તમે મકાન ભાડે આપીને કમાણી કરો છો તો આ બધી રકમ ટેક્સેબલ ઇન્કમમાં સામેલ હોવી જોઈએ. જો તમે 80C, 80D જેવા સેક્શન અંતર્ગત કોઈ પણ પ્રકારનું ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેને ક્લેમ કરો, જેમાં પ્રોવિડન્ટ ફંડ, હોમ લોનનો પ્રિન્સિપલ, ટર્મ ઇન્સ્યોરન્સ સહિત જીવન વીમા પોલિસી, હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કવર હોય છે. તેના માટે જરૂરી છે કે તમે તેના સ્ટેટમેન્ટ ચેક કરીને રકમ કેલ્ક્યુલેટ કરો. આઈટીઆર ફોર્મમાં આ ડિડક્શનનો ઉલ્લેખ કરો, જે બાદ નેટ ટેક્સેબલ ઇન્કમ મળી જશે. જો તમારી પાસે ફોર્મ 16 નથી તો ફોર્મ 26AS દ્વારા પણ તમે તમારા TDS અને TCS વિશે જાણકારી મેળવી શકો છો. ફોર્મ 26ASમાં તમારા પાન પર કાપવામાં આવેલ અને જમા થયેલા તમામ ટેક્સની જાણકારી હોય છે. એમ્પ્લોયર અને બેંક તરફથી કપાયેલા ટેક્સની સાથે સાથે એડવાન્સ ટેક્સ, હાઈ વેલ્યુ લેવડ દેવડની પણ માહિતી તેમાં હોય છે. તમારા એમ્પ્લોયરે આખા વર્ષ દરમિયાન જો ટીડીએસ કાપ્યું છે તો તેને ફોર્મ 26ASમાં અપાયેલ ટીડીએસ ડિટેલ સાથે સરખાવવું. જો કોઈ વધુ ટીડીએસ કપાયેલા છે તો તેને રિટર્નમાં મેન્શન કરો. एम्प्लॉयर ने टीडीएस काट लिया है और 26AS के अंदर वो टीडीएस दिखाई नहीं दे रहा है या कम दिख रहा है, तो क्या करें? देखिए, इस पर आयकर विभाग का जो आयकर कानून है वो बिल्कुल स्पष्ट है कि जो डिडक्टर है वही इस गलती को ठीक कर सकता है. अब सवाल आता है कि अगर एम्प्लॉयर डिडक्टर है, आपकी सैलरी से कटा है, तो वो इस पर एक रिवाइज रिटर्न या करेक्शन रिटर्न फाइल कर सकता है और आपका वो टीडीएस जो है वो ठीक हो सकता है. लेकिन अगर डिडक्टर ने काट लिया आपका टैक्स और जमा नहीं कराया है, तो आपकी मदद के लिए सेक्शन 205 आपके आगे आता है. सेक्शन 205 इनकम आयकर कानून की धारा जो है, उसके साथ साथ सेंट्रल बोर्ड ऑफ डायरेक्ट टैक्सेस का एक सर्कुलर है 2013 का, और उसके बाद फिर 2015 का, जिस पर उन्होंने स्पष्ट किया कि आप अगर आपका कोई ऐसा टैक्स कट गया और एम्प्लॉयर ने नहीं जमा कराया है या डिडक्टर ने डिपॉजिट नहीं कराया, तो आप डॉक्यूमेंट्री प्रूफ के साथ आप
आयकर विभाग में अपनी ग्रीवेंस दे सकते हैं और आयकर अधिकारी आपको उसका क्रेडिट दे सकता है अगर उसको वो टैक्स अपने यहाँ मिल जाता है तो। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ ફાઇલિંગ પોર્ટલ પરથી ફોર્મ 26 AS ડાઉનલોડ કરી શકો છો. પોર્ટલ પર લોગિન કરી તમારે ઈ ફાઇલના ઓપ્શન પર જવું પડશે, જ્યાં ઇન્કમટેક્સ રિટર્નના ઓપ્શનમાં તમને વ્યૂ ફોર્મ 26 AS ઓપ્શન જોવા મળશે, જેના પર ક્લિક કરવાથી ફોર્મ 26 AS डाउनलोड થઈ જશે. आपको ये ध्यान रखना है कि आप अपनी रिटर्न 31 जुलाई से पहले दाखिल कर दें. अगर आपके पास फॉर्म 16 नहीं है तो आपके पास जो डाटा अवेलेबल है आप उससे फाइल कर दीजिए. आपको रिवाइज करने का मौका मिलता है. अगर आपको फॉर्म 16 बाद में मिलता है तो आप अपनी रिटर्न को रिवाइज कर दीजिए. જો તમારો કપાયેલ TDS ફોર્મ 26 AS સાથે મેળ ખાય છે તો તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. તમારી કમાણીમાંથી કાપવામાં આવેલ TDS કુલ ટેક્સ જવાબદારીમાં એડજસ્ટ કરવામાં આવશે. જો તમારી પાસે કોઈ રિફંડ હશે તો તે તમારા બેંક ખાતામાં જમા થશે. સુમિતની જેમ તમને પણ ફોર્મ 16 નથી મળ્યું તો પણ રિટર્ન ફાઇલ કરી શકો છો. ફોર્મ 16 મળે કે ના મળે, પરંતુ રિટર્ન ફાઇલ કરવું એ આપણી જવાબદારી છે. સાથે જ માત્ર રિટર્ન ફાઇલ કરી દેવાથી કામ નહીં ચાલે. રિટર્ન ભર્યા પછી તેને ઈ વેરીફાઈ કરવાનું ના ભૂલતા. ઈ વેરીફાઈ કર્યા વગરનું રિટર્ન અધૂરું માનવામાં આવશે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું પ્રોસેસિંગ નહીં કરે. તેની સાથે જો તમારું રિફંડ હશે તો તે પણ અટકી જશે. તમે ફોર્મ 16 ઉપરાંત ફોર્મ 26 AS થી પણ ITR ભરી શકો છો. સાથે જ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS પણ જોઈ શકો છો. તેમાંથી પણ તમને ઘણી માહિતી મળી જશે. તો ધવલભાઈ, એ તો ક્લિયર થઈ ગયું અને દર્શક મિત્રો પણ હવે સમજી ગયા હશે કે જો તેમની પાસે હજુ ફોર્મ 16 નથી આવ્યું અને દિવસો હવે ITR ફાઇલ કરવાના ખૂબ જ ઓછા રહ્યા છે, તો કેવી રીતે તેઓ તેમનું ITR ફાઇલ કરી શકે છે. અત્યારે એક રવિભાઈ કરીને આપણા દર્શક મિત્ર છે, તેમનો એક સવાલ અત્યારે સામે આવ્યો છે કે કોઈ કંપની જો TDS જમા કરાવવામાં નિષ્ફળ જાય તો શું થાય? જો કોઈ કંપની TDS જમા કરવામાં નિષ્ફળ જશે તો તેને એને ઇન્કમ ટેક્સ પ્રમાણે એક પર ડે 100 રૂપિયાની પેનલ્ટી લાગવામાં આવશે. જો તે રિટર્ન એટલે કે કોઈ વ્યક્તિ જે એમ્પ્લોયર પ્રમાણે છે એને TDS કાપેલો છે અને TDS જમા નથી કરાયો અને એનું TDS રિટર્ન ફાઇલ ના કર્યું હોય તો 31 મે પછી જે TDS રિટર્ન ફાઇલ કરે છે તો એને પર ડે ની 100 રૂપિયાની પેનલ્ટી તે CBDT એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવી પડે છે. પણ હવે આ કેસમાં આપણે શું કરવું, એટલે કે પગારદાર વ્યક્તિનું જેનું TDS નથી કપાયો તો એને શું કરવું તમારે? હવે આ કેસમાં એવું થાય છે કે તમારે ઇન્કમ એટલે કે એમ્પ્લોયરને પ્રમાણે જાણ કરીને તે TDS વહેલા તે પહેલા TDS રિટર્નમાં અપડેટ કરી શકે એના માટેની રિક્વેસ્ટ કરીને તે એમ્પ્લોયર પાસેથી તે બાંહેધરી લઈ લેવી. બસ આ એક પ્રેક્ટિકલ ઓપ્શન અત્યારે છે કે અધરવાઇઝ ગ્રીવાન્સીસની અંદર એટલે ઇન્કમ ટેક્સ પોર્ટલની અંદર ગ્રીવાન્સની અંદર જે એનું TDS કાપેલું છે અને એના બધા પ્રૂફ એને એવિડન્સ લઈને પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ગ્રીવાન્સની અંદર અપડેટ કરીને એના માટેનો એક પોઈન્ટ રેઝ કરી શકે છે. પણ હવે આ બધી પ્રક્રિયામાં ટાઈમ લાગે, પણ એના અને 1 જુલાઈ હોતે આપણા માટે નજીક આવી ગઈ છે. તો એક પ્રેક્ટિકલ એડવાઇસ એ જ છે કે તે એમ્પ્લોયર પાસે જઈને પહેલા આ કરાવી શકે અને જો એમ્પ્લોયર ના જ પાડે છે ધવલભાઈ, તેને લઈને પુરાવા શું હોઈ શકે? એટલે કે ફોર્મ 6 એટલે કે સેલેરી સ્લિપ છે તમારી. સેલેરી સ્લિપમાં એની અંદર TDS ની રકમ જમા ડિડક્શન તરીકે એને કાપેલી હશે અને એનું મેન્શન કરેલું. એટલે જો તમારે 50,000 રકમ હશે, સેલેરી હશે અને એને 5,000 રૂપિયા TDS કાપેલું છે તો 45,000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં આવ્યા છે તો તે જે રકમ આવેલી છે અને ફોર્મ સેલેરી સ્લિપ આ બંને અટેચ કરીને તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગ્રીવાન્સ રેઝ કરી શકો છો અને જે તે એમ્પ્લોયર છે એનું ડિટેલ તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં શેર કરી શકો. ઓકે, એક સીમાબેન કરીને આપણા દર્શક મિત્ર છે, તેમનો એક સવાલ છે કે તેમને એક નાણાકીય વર્ષમાં નોકરી બદલી છે, હવે તેમને ITR ફાઇલ કરવું છે તો ફોર્મ 16 ને લઈને શું ધ્યાન રાખવું? જે અત્યારે કરંટ જે કંપનીમાં તેઓ છે તે કંપની તરફથી જે ફોર્મ 16 મળ્યું છે તેના આધારે તેઓ ITR ફાઇલ કરી શકે? ના, હવે આની અંદર કેવું છે કે કોઈ વ્યક્તિ જેને પૂરા નાણાકીય વર્ષમાં એક વ્યક્તિ એક જ એમ્પ્લોયર જોડે પણ નોકરી નથી કરી, એટલે કે એને વર્ષના બે એમ્પ્લોયર જોડે પણ નોકરી કરેલી છે તો તેણે બંને એમ્પ્લોયર પાસેથી તે ફોર્મ 16 મેળવી લેવું
અને ક્યારેક એવું બને છે, એટલે નોર્મલી 2,50,000 એટલે જે કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે, જો તેના કરતા સેલેરી ઓછી હશે, એટલે કે સમજી લો કે 50,000 પર મંથની ઇન્કમ છે, તો 3 મહિના એને આ વ્યક્તિએ એક એમ્પ્લોયર એની ત્યાં જોબ કરી છે, એટલે કે 35 એટલે 1.5 લાખ રૂપિયા સેલેરી ત્યાંથી મળી છે. એટલે આવા કેસમાં તે જે એમ્પ્લોયર એ છે તે એને ફોર્મ 16 નહીં આપી શકે, કેમ કે એને 2.5 લાખ કરતા ઇન્કમ એની પાસે એ જે તે નાણાકીય વર્ષમાં એના માટે ઓછી છે. પણ એમ્પ્લોયર બી એટલે કે 3 મહિના પછી તેને 9 મહિના જો બીજી એમ્પ્લોયરની ત્યાં નોકરી કરી છે, તો તે એને ફોર્મ 16 જરૂર આપશે, અને એની પાસેથી મેળવી લઈને તે ફોર્મ 16 એટલે જેની પાસે એમ્પ્લોયર બી જેની પાસેથી ફોર્મ 16 મળેલું છે, તે વત્તા જેને પેલા નોકરી કરી છે, જેની પાસેથી ફોર્મ નંબર 16 મળ્યું નથી, તે બંનેનું ટોટલ મારીને એને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી નાખવું પડશે. ઓકે, એટલે કે જેટલી પણ નોકરી તેને બદલી હોય એટલા એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 તેને મેળવવું પડશે, ને ત્યારબાદ તે બંનેનું કેલ્ક્યુલેશન કરીને આઈટીઆર ફાઇલ કરવું પડે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર, અને જો તેને નથી આપ્યું, કોઈ ફોર્મ એમ્પ્લોયર નથી આપ્યું, તો આપણે જે સેલેરી સ્લિપ મળી છે એના બેઝ ઉપર એનું ટોટલ કેલ્ક્યુલેશન કરીને એને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. ઓકે, અત્યારે એક દર્શક મિત્રનો સવાલ આવ્યો છે, તુષારભાઈ કરી છે, કે ફોર્મ 16 અને જ્યારે ડિડક્શનની વાત આવે ત્યારે એચઆરએ ખૂબ જ મહત્વનું હોય છે દરેક નોકરિયાત વ્યક્તિ માટે, કારણ કે મોટાભાગના લોકો અત્યારે નોકરી માટે બહાર રહેતા હોય છે, ભાડે રહેતા હોય છે, અને એચઆરએ તમને ક્લેમ કરવાનું હોય છે. હવે તેના માટે તેમના મકાન માલિક તેમને પાન કાર્ડ નથી આપતા, એટલે કે તેમના મકાન માલિક પાસે પાન કાર્ડ નહીં હોય, તો તેઓ કેવી રીતે એચઆરએ ક્લેમ કરી શકે? હવે આ કેસની અંદર તો શું છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ક્લિયર છે કે જો કોઈ વ્યક્તિ એટલે આની અંદર તો શું છે, એમ્પ્લોયર ને જે તે આ ડિક્લેરેશન કરવાનું છે એચઆરએ ક્લેમ કરવા માટે એને એમ્પ્લોયરને ડિટેલ આપવાની પડશે કે મીન્સ મારું આ વર્ષનું આખા વર્ષનું જે રેન્ટ એગ્રીમેન્ટ પ્રમાણે જે રેન્ટ છે, એટલે કે પર મંથ જો 10,000 છે તો 1,20,000 રેન્ટ એને ચૂકવવાનું છે, એ પ્રમાણે એમ્પ્લોયરને ડિટેલ આપે છે. પણ જો એમ્પ્લોયર 1 લાખ કરતા આ જો ભાડાની રકમ 1 લાખ કરતા વધારે હશે, તો એને ફરજિયાત રીતે પાન નંબર જે મકાન માલિક છે એનો પાન નંબર આપવો જરૂરી છે. અને જો નહીં આપે તો શું છે, તે 1 લાખ સુધી જ એને ઇન્કમ ટેક્સ ની અંદર ડિડક્શન મળી શકશે, કે એને 8,000 એટલે કે 1 લાખ આખા વર્ષના 1 લાખ રૂપિયા એટલે કંઈક નિયર બાય 8,333 સમથિંગ ની રકમ આવે છે, તો ત્યાં સુધી તે રકમ ક્લેમ કરી શકે છે. એના સિવાય જો પાન નંબર નથી આપતા તો મીન્સ બીજો કોઈ વિકલ્પ નથી કે આના સિવાય તો એવું છે. ઓકે, તો ધવલભાઈ, અંતમાં છેલ્લો સવાલ એ હું આપના પાસેથી જાણવા માંગીશ તેનો જવાબ, કે જે નવા નોકરિયાત લોકો છે કે જે પહેલી વાર ફોર્મ 16 જેમને મળ્યું છે અને પહેલી વાર તેઓ જેઓ આઈટીઆર ફાઇલ કરવાના છે, તો તેમને કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આઈટીઆર ફાઇલ કરતી વખતે? એમણે તો હવે આ વ્યક્તિઓ છે એને તો પહેલી વખત ફોર્મ 16 જોયું હશે કે ભાઈ એમને પહેલી વખત ખબર હશે કે ફોર્મ 16 શું છે. હવે એમણે પ્રમાણે ફોર્મ 16 એટલે કે એને એટલું સમજવું કે ફોર્મ 16 એટલે મારા આખા વર્ષમાં જેટલી ઇન્કમ સેલેરી તરીકે પ્રમાણે જે મને મળેલી છે તે એનું એક સ્ટેટમેન્ટ છે, અને ઉપરથી જે ડિડક્શન મેં ક્લેમ કરેલા છે. હવે જ્યારે પ્રમાણે આવા નવી વ્યક્તિ પ્રમાણે જેને પ્રમાણે ફોર્મ 16 મળ્યું છે તેને પ્રમાણે ચેક કરી લેવું કે ભાઈ મારી પાન કાર્ડની ડિટેલ બરોબર છે, મારી ઇન્કમ જે સેલેરી સ્લિપ છે એ પ્રમાણે એના પ્રમાણે બરોબર આવી ગયેલી છે, અને જે ડિડક્શન મેં ક્લેમ કરું છે એટલે કે ચેપ્ટર 6 એની પ્રમાણે જે ડિડક્શન ક્લેમ કર્યા છે તે બરોબર એની અંદર ઇન્ક્લુડ કરેલી છે કે નહીં, તે આ બધા પેરામીટર્સ ચેક કરીને અને પછી જ રિટર્ન ફાઇલ કરું. પ્લસ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ બેઝિક ડિટેલ આવી ગઈ. એના સિવાય એટલે ફોર્મ નંબર 26 ની એના માટે એમને એક માહિતીની જરૂરી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક 26 નામનું ફોર્મ હોતે પ્રમાણે એમના ઇન્કમ ટેક્સ પોર્ટલમાં જઈને એ ડાઉનલોડ કરી શકે છે. ઇન્કમ ટેક્સ 26 એટલે કે જેમ બેંકની પાસબુક હોય એ રીતના જેમાં આપણે પૈસા જમા કરીએ છીએ એની અંદર આપણે બેંક આપણા રૂપિયા કેટલા છે એ ખબર પડે, એ રીતના જ એમ કોઈ બીજી વ્યક્તિ એટલે કે જેને આપણો ટીડીએસ કાપેલો છે તે એક ટેક્સ પાસબુક તરીકે આપણે કહી શકીએ. એટલે કોઈ વ્યક્તિએ એટલે કે આપણો એમ્પ્લોયર છે, એમ્પ્લોયર જે ટીડીએસ જમા કર્યો છે તે આપણે 26 માં છે કે નહીં તેની પૂરેપૂરી તપાસણી કરી નાખવી. એના સિવાય એટલે કે
એક બીજી એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે એઆઈસ માં પણ તે વિગત બરોબર આવી ગયેલી છે કે નહીં, એના સિવાય એટલે કે કોઈ બીજી અધર ઇન્કમ એટલે કે સેલેરી સિવાય કોઈ બીજી અધર ઇન્કમ છે એટલે કે વ્યાજની ઇન્કમ છે, શેર માર્કેટમાં કોઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મ્યુચ્યુઅલ ફંડમાંથી કેપિટલ ગેઇન થયેલું છે કે કોઈ સેલ ઓફ પ્રોપર્ટી છે એમાં જે ગેઇન થયેલું છે તે બધી ડિટેલ વેરીફાઈ કરીને એને પ્રમાણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું છે. ઓકે ધવલભાઈ, તો આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મ 16 ને લઈને જે નોકરિયાત વર્ગે શું ધ્યાન રાખવું જોઈએ અને જો તેમની પાસે ફોર્મ 16 નથી તો કેવી રીતે તેઓ આઈટીઆર ફાઇલ કરી શકે છે તેની સરળ ભાષામાં સુંદર જાણકારી આપી. મની 9 સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મિત્રો, આપણે જાણ્યું કે ફોર્મ 16 કેટલું મહત્વનું છે, આખરે ફોર્મ 16 શું હોય છે અને આઈટીઆર ફાઇલ કરતી વખતે જો આપની પાસે હજુ કંપની તરફથી ફોર્મ 16 નથી આવ્યું તો આપે આઈટીઆર કેવી રીતે ફાઇલ કરવું, આ જે સવાલો છે તેના જવાબ આપને મળી ગયા હશે. પરંતુ હજુ પણ જો આપને આઈટીઆર ફાઇલ કરવાને લઈને કોઈ મનમાં સવાલ થતો હોય, કોઈ મૂંઝવણ હોય તો ફટાફટ કમેન્ટ મારફતે આપનો સવાલ મોકલો. આવતીકાલના એપિસોડમાં આપનો સવાલ આવરી લેવાનો અમે પ્રયત્ન કરીશું. આવી જ રીતે મહત્વની જાણકારી માટે આપ સતત જોડાયેલા રહો મની 9 સાથે. અત્યારે આપશો રજા. નમસ્કાર.